અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે જરૂરિયાતમંદ લોકોને સરળતાથી લોન મળી રહે અને વ્યાજના ચક્રમાં ફસાય નહીં તેવા હેતુથી પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ એસપી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા લોકોને વ્યાજખોરોથી બચાવવા અને સરળતાથી બેંકોમાંથી લોન મળી રહે તે વિશે માહિતગાર કર્યા હતા અને લોન મેળામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઇન્ચાર્જ એસપી તેમજ પીએસઆઈ પીઆઈ સહિત અધિકારીઓ તથા તાલુકાઓમાંથી પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા। અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ હેઠળ આજે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। આમાં 15 થી 16 જેટલી બેંક્સ તથા એજન્સીઝના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી જેમને લોન રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય, કોઈ વ્યાજખોરોના ત્રાસથી પીડાતું હોય, એ બધા જ માણસોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એમની મીટિંગ અમે આ એક ઝુંબેશ એ રીતની ચલાવવામાં આવેલ છે કે અમરેલી જિલ્લા પોલીસ તરફથી બેંકના પ્રતિનિધિઓ તથા અલગ અલગ એજન્સીઝ જે છે, જેમના પ્રતિનિધિઓ અને જે એજન્સીઝ લોન આપે છે એમને પ્રજાજનો સાથે મેળવવાની એક આ ઝુંબેશ હતી, જેથી વ્યાજખોરોના શિકારથી લોકો બચી શકે અને લેજિટિમેટ સોર્સ ઓફ લોન્સ જે છે એ અવેલેબલ કરાવી શકાય। થેન્ક યુ। એમાં અગાઉ જે 23-24માં જે અલગ અલગ કાર્યક્રમો આ રીતના થયેલા છે એમાં 125થી વધારે લોકોને 3 કરોડથી વધારે જેટલી લોન આપવામાં આવી હતી અલગ અલગ બેંક્સ અને એજન્સીઝ દ્વારા।